તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની પ્રેસ કોન્ફરન્સ કે જ્યાં શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ત્યારે સરકાર ઉપર શક્તિસિંહ ગોહિલના પ્રહારો કે જ્યાં અનેક મુદ્દાઓને લઈને સરકારને લીધી આડી હાથ ત્યારે કોંગ્રેસ યાત્રાને લઈને પ્રદેશ પ્રમુખનું નિવેદન કે જ્યાં કોંગ્રેસ કાર્યાલયથી આશ્રમ સુધી યોજાશે યાત્રા ત્યારે ગાંધી આશ્રમથી યાત્રા નીકળીને ચાંદખેડામાં પહોંચશે ત્યારે યાત્રાના પૂર્ણાહુતિમાં આવી શકે છે કેન્દ્રના નેતાઓ કે જ્યાં જયરામ રમેશ અથવા તો પવન ખેરા રહી શકે છે ઉપસ્થિત। खंभाळिया होय मध्य गुजरात होय कि दक्षिण गुजरात नवसारी सोनगढ़ के व्यारा होय ज्यां ज्यां આવી પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમે જઈને લોકોના પ્રશ્નોને વાચા પણ આપી અને સાથોસાથ ત્યાં જે મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો। આદિવાસી વિસ્તારોના પ્રશ્નો માટે અમારા આગેવાનોએ પછી ભાઈ અનંતભાઈ પટેલ હોય કે આનંદભાઈ ચૌધરી હોય કે તુષારભાઈ હોય એમણે એમની વચ્ચે જઈને એમની લડતને અવાજ આપવાનો પ્રયત્ન કર્યો। ગુજરાતમાં અનેક પ્રશ્નો છે અને કેટલીક ઘટનાઓમાં હજી સુધી ન્યાય નથી મળ્યો। મોરબી હોય, રાજકોટ હોય, વડોદરાનું હળદીકાંડ હોય, સુરતનું તક્ષશિલા કાંડ હોય, આવા અનેક મુદ્દાઓ હતા। ત્યારે અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ મને કહ્યું કે આ બધા પ્રશ્નો અને લોક પ્રશ્નોને સાંકળવા માટે પદયાત્રા કરી શકાય અને એ દિશામાં અમારા કાર્યકારી અધ્યક્ષ ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, અમારા કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા, આ ત્રણેય મિત્રોએ ભેગા થઈને મારા સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી એક રૂટ બન્યો। હું અભિનંદન આપીશ। 9 ઓગસ્ટે મોરબી ખાતેથી આ યાત્રાની શરૂઆત થઈ અને આ યાત્રામાં અનેક કાર્યકર્તાઓ આગેવાનો જોડાયા। જે સરકાર લોક પ્રશ્નને સાંભળતી નહોતી એને કોંગ્રેસની આ યાત્રાના કારણે વારંવાર રિએક્ટ કરવું પડ્યું। કોઈક જગ્યાએ જે પરિવારની ભાળ નહોતી લેવાતી ત્યાં સામેથી જઈને એમની સાથે સંવાદ કરવો પડ્યો। આ જ લોકશાહીની મજા છે અને એનો આત્મસંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો તો જેને અવાજ સંભળાતો નહોતો લોકોનો એમને લોકોનો સામેથી સંપર્ક કરવો પડ્યો।